એકવાર શ્રીજી મહારાજ ગઢડાથી લાઠીદળ ગામમાં વાઘજી પટેલ અને તેમના બહેન સાંખ્યયોગી શામબાઈના ઘરે પધાર્યા. તેઓ શ્રીજી મહારાજના મોટા ભક્ત હતા તથા સમૃદ્ધ હરિજન હતા. તેમની માતાનો દાડો હોવાથી તેમણે દેશ-દેશમાં પોતાની નાત તથા સગા સંબંધીઓને કંકોત્રી મોકલી હતી ને તે સૌથી પહેલા તેઓ શ્રીજી મહારાજને તેડવા ગઢપુર ગયા. તેમના મનમાં એવો ભાવ હતો કે હું હરિભક્ત છું અને મને પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને આ સમયમાં શ્રીજી મહારાજ પૃથ્વી પર વિરાજમાન છે. તેથી હું મારી નાતના અનેક લોકોને દાડામાં બોલાવીશ, જેથી તેમને મહારાજના દર્શન થશે અને તેમના જન્મ મરણના ફેરા ટળી જશે. આવો વિચાર કરીને તેમણે મહારાજને પોતાના ગામ પધારવા વિનંતી કરી. ભક્તનો ભાવ અને શુભ સંકલ્પ જોઈ શ્રીજી મહારાજ ઘણા સંતો અને ભક્તોને લઈને તેમના ઘરે પધાર્યા. વાઘજી પટેલે મહારાજ તથા સંત ભક્તોની બહુ સન્માનપૂર્વક પોતાના ઘરે પધરામણી કરી. તે સમયે શ્રીજી મહારાજની અલૌકિક મૂર્તિ અતિ શોભાયુક્ત હતી. મહારાજે કિનખાબનો સુરવાર પહેર્યો હતો અને ઉપર નીલા રંગની કિનખાબની ડગલી ધારણ કરી હતી. મસ્તકે જરિયાનો કસુંબલ રેટો બાંધ્યો હતો. કટી પર ગુઢા રેટાથી કમર કસી હતી અને એક લીલા શેલાથી પલાઠી વાળી હતી. ઉરમાં સોનાની ઉતરી, હાથમાં સોનાના વાઘમોરા કડા, બાજુબંધ, પોચી, વેડ, વેટીઓ, સાચા મોતીના હાર તથા મલ્લિકા અને ગુલાબ જેવા ફૂલના હાર તથા તોરા ધારણ કર્યા હતા ને લલાટમાં કેસર ચંદન ચર્ચેલું હતું. કરોડો કામદેવને પણ લજ્જા પમાડે એવી શ્રીજી મહારાજની મૂર્તિ શોભે છે. તેઓ ગામની બહાર સભા કરીને વિરાજમાન હતા. સાંજનો સમય હતો. ભક્તો, મહેમાનો અને ગામના લોકો આવી મહારાજને નમસ્કાર કરી સભામાં બેસતા હતા. થોડી જ વારમાં અગણિત સ્ત્રી પુરુષો સભામાં ભેગા થયા. ત્યારે શ્રીજી મહારાજે કેટલાક મોટા પટેલોને કહ્યું, તમે સર્વે ભેગા થઈ અમને કાંઈક પ્રશ્ન પૂછો. મેં જેનાથી તમારા જીવનો મોક્ષ થાય તે હું પૂછજો. તેનો ઉત્તર અમે જાણીએ તે મુજબ આપીશું. તમારી નાતના ઘણા બાઈઓ ભાઈઓ અહીં ભેગા થયા છે અને તે સૌ અમને નિર્વિકારી તથા લજ્જાવાન દેખાય છે, માટે અમે તમારા પર રાજી છીએ. પછી મહારાજે કહ્યું કે અન્ય સ્થળોના ઘણા લોકો જેમ બેઠાડું અને વિષયી હોય છે, તેમ આ ગામના લોકો વિષયી નથી. તેઓ રાત દિવસ મહેનત કરીને પોતાનું ખાય છે, પોતાના ઘરમાં રહે છે અને બીજાની નિંદા કે ઠેકડી કરતા નથી. માટે જો તમારે સુખી થવું હોય તો શાસ્ત્રની મર્યાદા પ્રમાણે પોતાની પત્ની તથા પોતાના પતિ વિશે જ રહેવું. ભગવાન, સત્પુરુષ, વેદ અને સ્મૃતિ સૌનો એ જ મત છે. ભગવાન પૃથ્વી પર ધર્મ પડાવવા માટે આવે છે અને જે તેમની આજ્ઞા પાડે છે તેને ભગવાન પોતાના ધામનું સુખ આપે છે. માટે મુક્તાનંદ સ્વામી જેવા સંતો તથા માજા ખાચર જેવા હરિભક્તોએ આ ધર્મ મર્યાદા પોતે પાળવી અને અન્યને પણ પડાવવી. પછી મહારાજે સમજાવ્યું, ઈશ્વરની આજ્ઞારૂપી વહાણ જીવને આ સંસારરૂપી ભવસાગરમાંથી પાર ઉતારવા ફરતું રહે છે. તેનું ખેવટ સાચા સત્પુરુષો છે અને જહાજના શેઠ સર્વજીવના હિતકારી ભગવાન સ્વયં છે. ભગવાને ખેવટોને આજ્ઞા આપી છે
કે જે જીવ 5 વર્તમાનરૂપ મર્યાદા પાળે તેને આ ધર્મરૂપ જહાજમાં ચડાવજો, જેથી તે નિશ્ચય ભવસાગર તરી જશે. અને જો જહાજ ખાલી રહે તો કાંઠાની ધૂળ જેવા સામાન્ય મનુષ્યોને પણ તેમાં ભરી દેજો, કારણ કે તેનો શેઠ પુરુષોત્તમ નારાયણ સર્વસમર્થ છે. મહારાજે જણાવ્યું કે અમારા સંતો સ્ત્રી અને દ્રવ્યના અતિ ત્યાગી છે અને જીવને ઉત્તમ નિશ્ચય કરાવી ભગવાનના ધામ સુધી પહોંચાડવા સમર્થ છે. પછી મહારાજે આ શ્લોક બોલ્યો: કનકાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તો યો દ્વિભુજ પરમેશ્વરઃ. અને પછી કહ્યું: ગુરુ લોભીને ચેલા લાલચી, દોનું ખેલે દાવો. ગુરુ બિચારા ક્યાં કરે, બેઠા પથ્થર કે નાવો. અમે અને અમારા સંતજન સ્ત્રી અને દ્રવ્યના અત્યંત ત્યાગી છીએ. તેથી અમે બાંધેલી ધર્મ મર્યાદા જે જીવ પાળશે તે નિશ્ચય ભગવાનના ધામને પામશે, તેમાં કોઈ સંશય નથી. કારણ કે ધર્મ સર્વ પુરુષાર્થ આપનાર છે અને સર્વ સુખના નિધિને પમાડનાર છે. તેથી સર્વ મનુષ્યે અવશ્ય ધર્મ પાળવો જોઈએ. આવી વાતો કરીને પછી આરતી અને ધૂન થયા અને શ્રીજી મહારાજ પોતાના ઉતારે પધાર્યા.